સમાચાર ગીર સોમનાથમાંથી તાલાલાના મારામારી કેસ મુદ્દે મોટા સમાચાર અમે આપને આપી દઈએ। ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખબરની ધરપકડ કરી હોવાની વિગતો છે। ડાયરા કલાકાર દેવાયત ખબર ઝડપાઈ ગયો છે। વતન દુધઈ ગામેથી દેવાયતી પોલીસે ધરપકડ કરી છે। દેવાયતે ગીર સોમનાથ લાવવા તજવીજ હાથ ધરાઈ છે। અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત પર આરોપ છે। तो आपने टीवी स्क्रीन पर एक सीसीटीवी फूटेज बतावी रहा है कि ज्यां देवायत पसार थता जोवा मळ्यो हतो। अमारा संवाददाता साजिद बेलीम વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સાજીદ, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વિગત છે આપની પાસે લેટેસ્ટ? જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું જે દુધઈ ગામ છે તે દુધઈ ગામના વતની છે દેવાયત ખવડ, અને આ દેવાયત ખવડ જ્યારે ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા ત્યારે પોલીસ વોચમાં હતી અને ગીર સોમનાથ એલસીબી પોલીસ જ્યારે મૂળી પોલીસને સાથે રાખી અને ફાર્મ હાઉસ નજીકથી તે 6 લોકોની ધરપકડ કરી અને ગીર સોમનાથ લઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડ જે છે તેનો સાંસ્કૃતિક કાર્યક્રમ કાલે સુરેન્દ્રનગર મેળામાં હોવાનું ત્યારે પોલીસને જાણવામાં આવ્યું હતું। ત્યારે પોલીસને ચોક્કસ બાતમી હતી કે આ દેવાયત ખવડ ત્યાં સુરેન્દ્રનગરની આજુબાજુમાં આવશે, જેથી કરીને ફાર્મ હાઉસની નજીક તેઓએ વોચ રાખી હતી। અને આજે વહેલી સવારે જ્યારે આ દેવાયત ખવડ ફાર્મ હાઉસ નજીક આવ્યા ત્યારે જે સીસીટીવી છે તેમાં દેખાય છે કે આ ગાડીમાં આવી રહ્યા છે, ત્યારે દેવાયત ખવડની એલસીબીએ ધરપકડ કરીને હાલ ગીર સોમનાથ લઈ જવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સાજીદ। ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। તો જે રીતે પોલીસે ધરપકડ કરી લીધી છે, હવે પોલીસ કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે।